અમૂલ દૂધ બાદ અમૂલ દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો। અમૂલ મસ્તી દહીંના પેકમાં 1 થી 10 રૂપિયાનો વધારો। મસ્તી દહીંના 200 ગ્રામના ભાવ 18 થી વધી 19 રૂપિયા થયા। રાજકોટ આગકાંડમાં પોલીસ કમિશનરની એસઆઈટી ટીમ પાસેથી મેળવી વિગતો। સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછ અને ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો અંગેની માંગી માહિતી। ટીઆરપી ગેમ ઝોન આગકાંડને લઈને નકલી મિનિટ્સ બુકમાં સહી કરનારની થશે પૂછપરછ। સાગઠિયાએ નકલી બુક બનાવી અધિકારીઓને ડરાવી ધમકાવીને કરાવી। અધિકારી સામે પગલાં લેવા અગાઉ 9 અધિકારી કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા। વડતાલના જેપી સ્વામી સામે દુષ્કર્મનો આરોપ। કોઠારી સાવી સહિત 5 સંતોના નિવેદન લેવાયા। વડોદરામાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર। સુરત જમીન કૌભાંડમાં સરકાર એક્શનમાં। આયુષ ઓકને વલસાડ કલેક્ટર પદેથી હટાવાયા। સુરત કલેક્ટર તરીકે છેલ્લા દિવસે જમીન આપી દીધી હતી। નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની આજે શપથવિધિ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી લેવડાવશે શપથ। સવારે 11 વાગ્યા બાદ 5 ધારાસભ્યો શપથ લેશે। કેબિનેટમાં ખાતાની ફાળવણી બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ચાર્જ સંભાળ્યો। વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જયશંકરને શુભકામના પાઠવી। મોદી સરકાર 3.0માં મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ ચાર્જ સંભાળવાનું શરૂ કરાયું। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો ચાર્જ। શરૂઆતના 4 દિવસ કાર્યાલયમાં જ રહેવા પીએમની સૂચના। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અમેઠીના મતદારો પ્રતિ આભાર વ્યક્ત કરશે। આજે સાંજે 4:30 બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે। દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે।